આપણે જે કોમ્પ્લેક્સ નંબરનું ચેપ્ટર ચાલુ કર્યું હતું એ ચેપ્ટરમાં હવે થોડી ઘણી તમને તકલીફ બી પડે અને આગળ બી હવે પ્રોબ્લેમ ફેસ કરવા પડશે તમારે, કે જેમાં પ્રોબ્લેમ એવા થશે કે ટ્રિગોનોમેટ્રી બી યુઝ થશે, ફોર્મ્યુલા યુઝ થશે, બધા બાયનોમિયલ થિયરમ યુઝ થશે. તો આ બધી વસ્તુ યુઝ થશે એટલે તમને લિટલ બીટ થોડું ટફ લાગશે. એટલા માટે આપણે એ ચેપ્ટર જે છે એને ત્યાં સ્ટોપ કરીએ છીએ અને ત્યાંથી એની પહેલા જે તમારે સ્કૂલમાં બેઝિક ચેપ્ટર જે ચાલેલા છે એ બધા આપણે કમ્પ્લીટ કરી દઈએ અને પછી એક ચેપ્ટરને આપણે કન્ટિન્યુ કરીશું, કે ધેટ્સ વાય તમને એમાં પ્રોબ્લેમ ને એવું ના આવે આગળ. કારણ કે 2-3 ચેપ્ટર ઓર જરૂર પડશે એ ચેપ્ટર માટે. પાછળની જે થિયરી છે લિટલ બી થોડી મિક્સમાં છે, કે બધા આગળના ચેપ્ટર બી જરૂરત પડે. એટલા માટે પહેલા આપણે જે તમને પહેલું ચેપ્ટર પૂરું કર્યું છે તમારા ગુજરાત બોર્ડમાં, કે જે સેટ થિયરી વાળું છે, તો એ સેટ થિયરી વાળું ચેપ્ટર જે છે એને પહેલા કમ્પ્લીટ કરી દઈએ, ધેન આફ્ટર આપણે આગળ વધીશું. તો બહુ બેઝિક ચેપ્ટર છે, આમાંથી ક્વેશ્ચન સ્પેશિયલ સેટનો કોઈ ક્વેશ્ચન નહીં આવે, બટ મે બી એવું ક્યારેક બને કે તમને કોઈ ડેટા આપ્યો છે સેટના ફોર્મમાં આપ્યો છે અને પછી ત્યાંથી તમારે ઇન્ફોર્મેશન જે આવે છે એને યુઝ કરવાનો છે. એ રીતે એ વેમાં ક્વેશ્ચન પૂછાઈ શકે, નહીં કે એવું કે તમને આ સેટનો કોઈ એક સ્પેશિયલ ક્વેશ્ચન આવ્યો, એ રીતે નહીં હોય. બટ એ ક્વેશ્ચનમાં કે વચ્ચે યુઝ થઈ શકશે સેટ. તો ચાલો સેટમાં જોઈએ તો તમે સેટની તો પહેલા ડેફિનેશન જોઈએ તો કે સેટ જે છે એ શું છે, તો કે કલેક્શન ઓફ ધી વેલ ડિફાઇન્ડ ડેટા યા ફિર ઓબ્જેક્ટ. મીન્સ સેટમાં એક શું હોય છે, પર્ટિક્યુલર કલેક્શન ઓફ ધી વેલ ડિફાઇન્ડ ડેટા ઓર ઓબ્જેક્ટ. મતલબ એક પર્ટિક્યુલર પ્રોપર્ટી ફોલો કરતા હોય. મતલબ હું તમને એમ કહું ફોર એક્ઝામ્પલ x greater than 5 યા ફિર x less than 5, x less than 5 અને x belongs to n આવું આપ્યું છે. મતલબ n નેચરલ નંબર માંથી છે x અને 5 કરતા નાનો છે, તો 1 2 3 4 ચાર નંબર આવશે. મતલબ શું થયું, પર્ટિક્યુલર પ્રોપર્ટી ફોલો કરે છે ને કે 5 કરતા નાના નંબર. તો આ શું થયું, કલેક્શન ઓફ વેલ ડિફાઇન્ડ ડેટા. કલેક્શન ઓફ વેલ ડિફાઇન્ડ મતલબ આપણે એક ડિફાઇન કર્યું, એક વસ્તુ, એક પ્રોપર્ટી ડિફાઇન કરી, એના આધારે આપણે જે એલિમેન્ટ આવ્યા એને આપણે સેટમાં લખ્યા. સેટ તો એવું તો નથી કોઈ બી રેન્ડમલી લખી દઈએ. આપણે પહેલા શું કરીએ છીએ, આપણે પહેલા ડિસાઇડ કરીએ છીએ કે કઈ પ્રોપર્ટીનો યુઝ કરીને જે પ્રોપર્ટી એ આપણે ડિસાઇડ કરી એને સેટિસ્ફાઈ કરતા હશે એ બધા એલિમેન્ટને આપણે સેટમાં પુટ કરીશું. તો એ શું થયું કે પર્ટિક્યુલર પ્રોપર્ટીને ફોલો કરતા હોય એવા આપણે એલિમેન્ટ એમાં લખીએ છીએ. તો કલેક્શન ઓફ ધી વેલ ડિફાઇન્ડ ડેટા યા ફિર ઓબ્જેક્ટ. તો એ સેટની ડેફિનેશન થશે. collection of a well defined data or object. So that is a definition of the set. Now હવે આપણે જોઈએ તો નેક્સ્ટ જે તમે બે પ્રકારના ફોર્મ ભણેલા છો તમારા ગુજરાત બોર્ડમાં, તમે જોયું હશે એક કઈ ગુણધર્મની એવું કઈ નામ છે, ગુણધર્મની રીત એવું કઈ નામ છે. તો એનું આપણે અહીંયા ઇંગ્લિશ ને એમને બધું જોઈશું કે એને શું કહેવાય છે. હવે એના પહેલા આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આ એક્ઝામ્પલ જે છે કોઈ એકાદ આપણે એમાંથી જોઈ લઈએ, બાકી બધા કરવાની જરૂર નથી, ઘણા બધા આપ્યા છે. એક્ઝામ્પલ નંબર 1, તો એમાં એવું પૂછ્યું છે which of the following is the set, which of the following are the set justify your answer. મતલબ નીચેના જે ડેટા આપેલા છે એમાંથી કયા ડેટા સેટને ફોલો કરી શકે એવા છે અને કયા સેટ બિલ્ડ નહીં કરી શકે, તો આપણે જસ્ટિફાઈ કરવાનો છે આન્સર. તો ફર્સ્ટ વન જોઈએ તો શું થશે, કલેક્શન ઓફ ધી ઓલ ધી મંથ ઇન અ યર બિગિનિંગ વિથ લેટર જે. તો આ તો પર્ટિક્યુલર એક થઈ ગયું પ્રોપર્ટી કે જે થી સ્ટાર્ટ થતું હોય. હવે જેથી સ્ટાર્ટ થતું એવા કોઈ પર્ટિક્યુલર જ આવશે ને કે કોઈ પ્રોપર્ટીને ફોલો કરે છે કે જેથી સ્ટાર્ટ થતા હોય, તો આનાથી જે બનશે એ એક સેટ બની શકશે. તો કે યસ પર્ટિક્યુલર પ્રોપર્ટી છે, ફિક્સ છે. બટ સેકન્ડ વન છે કલેક્શન ઓફ ધી 10 મોસ્ટ ટેલેન્ટેડ રાઇટર ઓફ ધી ઇન્ડિયા. હવે આમાં પ્રોબ્લેમ એ થશે કે કયા રિસ્પેક્ટમાં તમને કહે છે, કયા વ્યૂમાં, બીકોઝ ટેલેન્ટ જે છે એ પર્સન ટુ પર્સન વેરી કરતું હોય છે. તો આમાં કયા રિસ્પેક્ટમાં તમને કહેશે પર્ટિક્યુલર એ તમને અહીંયા સ્પેસિફાઈ નથી કર્યું, તો તમે સેટ નહીં બનાવી શકો. તો સેકન્ડ જે છે એ સેટ નહીં બને, ફર્સ્ટ વન જે છે એનાથી સેટ બનશે. બસ તો આવું તમારે જસ્ટિફાઈ કરવાનું છે કે કયા સેન્ટેન્સ જે લખેલું છે તો કયું પ્રોપર્ટી સેટ બનાવી શકશે, કઈ પ્રોપર્ટી એવી છે કે જે સેટ નહીં બનાવી શકે. જેમાં પર્ટિક્યુલર વેલ ડિફાઇન હશે ડેટા એમાં સેટ બનશે જે પહેલામાં હતું, અને સેકન્ડ વનમાં જેમાં પર્ટિક્યુલર વેલ ડિફાઇન નહીં હતું તો એમાં સેટ નહીં બને.
લાઈક ધેટ. તો સેકન્ડ વન જે છે એમાં સેટ નહીં બને. તો આ જે એક્ઝામ્પલ છે ફર્સ્ટ વન એમાં ખાલી એટલું જ સમજવાનું છે, બાકીના કોઈ નથી કરવાના તમારે. આમાંથી કોઈ તમને એ સવાલ નથી પૂછાવાનો કે આવો સવાલ ક્વેશ્ચન ત્યાં આવે કે નીચેનામાંથી કયું જે છે એ સેટ ડિફાઇન કરશે યા નહીં કરે. જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ છે આ વસ્તુ. નાઉ નેક્સ્ટ આપણે ફોર્મ જોઈએ બધા સેટના. સેટના ટુ ટાઈપના ફોર્મ હોય છે, ફોર્મ ઓફ ધી સેટ. તો ફોર્મ ઓફ ધી સેટમાં ફર્સ્ટ વન જોઈએ તો ફર્સ્ટ ફોર્મ જે છે એ છે ટેબ્યુલર ફોર્મ, યા ફિર આનું નામ બીજું નામ જે છે રોસ્ટર ફોર્મ બી છે. તો કે રોસ્ટર ફોર્મ યા ફિર ટેબ્યુલર ફોર્મ. તો કે રોસ્ટર ફોર્મ યા ફિર ટેબ્યુલર ફોર્મ. અને સેકન્ડ ફોર્મ જે છે આનું એક્ઝામ્પલ લઈએ. રોસ્ટર યા ટેબ્યુલર ફોર્મ મતલબ આ રીતે જે તમને આપ્યું હોય આને કહેવાય ટેબ્યુલર યા રોસ્ટર ફોર્મ. આ રીતે જે તમને આપ્યું હોય સાઇટમાં ડેટા એને ટેબ્યુલર યા ફિર રોસ્ટર ફોર્મ કહેવાશે. અને સેકન્ડ વન ફોર્મ જોઈએ આપણે તો કે સેકન્ડ વન જે છે એને કહેવાય છે પ્રોપર્ટી મેથડ. સેકન્ડ વન જે છે એને કહેવાય પ્રોપર્ટી મેથડ યા ફિર એનું બીજું નામ છે સેટ બિલ્ડર ફોર્મ. ઓર બીજું નામ જે છે એનું એ સેટ બિલ્ડર ફોર્મ છે. તો પ્રોપર્ટી મેથડ યા ફિર સેટ બિલ્ડર ફોર્મ. તો પ્રોપર્ટી મેથડ તે સેટ બિલ્ડર ફોર્મમાં શું આવશે તો કે લેટ્સ સે કોઈ એક્ઝામ્પલ લઈએ આપણે. मैं अगर इनको x where x belongs to n and x less than 5. તો આ રીતે જે સેટ ને આપણે ડિસ્ક્રાઇબ કરીએ તો આ મેથડ ને શું કહેવાય પ્રોપર્ટી મેથડ યા ફિર સેટ બિલ્ડર ફોર્મ. અને આ રીતે આપણે સેટ ને ડિસ્ક્રાઇબ કરીએ છીએ તેને કહેવાય ટેબ્યુલર યા ફિર રોસ્ટર ફોર્મ. તો ટુ ટાઈપના ફોર્મ છે કે ટેબ્યુલર ફોર્મ યા ફિર એનું બીજું નામ છે રોસ્ટર ફોર્મ એન્ડ સેકન્ડ વન જે છે પ્રોપર્ટી મેથડ યા ફિર એને બીજું નામ છે સેટ બિલ્ડર ફોર્મ. તો બંનેમાં આપણને ખબર પડી કે પહેલામાં શું હોય એક ડેટા ડાયરેક્ટલી ગિવન હોય તમને જે કહે છે. આમાં શું હશે એની પ્રોપર્ટી આપેલી હશે કે ભાઈ કઈ રીતે ડેટા આપણે આમાંથી સેટ બિલ્ડઅપ કરવાનો છે તો એની પ્રોપર્ટી આપી હશે. તો x where x belongs to n x less than 5. તો આને પ્રોપર્ટી મેથડ કહેવાશે, આને ટેબ્યુલર ફોર્મ કહેવાશે. નામ એના એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખબર પડશે. Let's say example number 2 illustration number 2 જોઈએ. તો illustration number 2 જે છે એમાં એવું કીધું છે write this set x is the positive integer and x square x where x is the positive integer and x square less than 40 in the roster form. આને roster form માં કન્વર્ટ કરવાનું છે. convert into roster form. કન્વર્ટ ઇન્ટુ રોસ્ટર ફોર્મ. તો રોસ્ટર ફોર્મમાં કન્વર્ટ કરીએ આને તો આ આપ્યું છે કયા ફોર્મમાં તો કે પ્રોપર્ટી મેથડમાં આપ્યું છે આ વસ્તુ બીકોઝ આ ફોર્મમાં છે. આને આપણે કન્વર્ટ શેમાં કરવાનું છે તો કે આ રીતે રોસ્ટર ફોર્મમાં કન્વર્ટ કરવું છે. તો કઈ રીતે કન્વર્ટ થશે તો કે x where x is the positive integer. પોઝિટિવ ઇન્ટીજરમાં 0 નહીં આવે એ ધ્યાન રાખશે. પોઝિટિવમાં 0 નહીં આવે તો એ વસ્તુ એક ધ્યાન રાખશે. પોઝિટિવ કીધું હોય ત્યારે 0 લખવાનું નથી. x square less than 40 કીધું છે. x square less than 40 તો ક્યાં ક્યાં આવશે એલિમેન્ટ તો કે 1 પછી 2 લઈએ x બરાબર તો 4 9 16 25 અને 36. તો આ એક્સેપ્ટ થશે મતલબ આ તો કોની વેલ્યુ લખી આપણે x સ્ક્વેર ની. આ તો આપણે કોની વેલ્યુ લખી છે x સ્ક્વેર ની. આપણે તો કોણ જોઈએ છે x જોઈએ છે. તો x ક્યારે લીધા શું લીધા હતા 1 2 3 4 5 અને 6 સુધી. તો આ કરેક્ટ આન્સર છે. આ તો x સ્ક્વેર છે ને કે આપણા x સ્ક્વેર જે છે એટલા સાચા પડશે પણ એ કઈ x ની વેલ્યુ માટે સાચા પડે છે કારણ કે આપણે સેટ કોના માટે લખવાનો છે x માટે. તો 1 2 3 4 5 6 તો આ કરેક્ટ આન્સર છે કે આનું સેટ બિલ્ડર ફોર્મમાં જે આપ્યું છે આનું રોસ્ટર ફોર્મમાં થશે. તો 1 2 3 4 5 6. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 3 નંબર. તો 3 નંબર એક્ઝામ્પલ જે છે તો 3 નંબર એક્ઝામ્પલમાં એવું આપ્યું છે કે write the set a is equal to એમાં સેટ આ રીતે આપ્યો છે કે 1 4 9 then after 16 25 આ રીતનો સેટ છે. ઇન અ સેટ બિલ્ડર ફોર્મ આને કન્વર્ટ કરવાનું છે. કન્વર્ટ ઇનટુ સેટ બિલ્ડર. તો આપણને જે ફોર્મ આપ્યું છે કયા ફોર્મમાં છે તો કે રોસ્ટરમાં આપ્યું છે. આ ફોર્મ શેમાં આપ્યું છે રોસ્ટરમાં. કન્વર્ટ શેમાં કરવાનું છે તો કે સેટ બિલ્ડર ફોર્મમાં કન્વર્ટ કરવું. મતલબ
આ રીતના મેથડમાં પ્રોપર્ટી મેથડમાં કન્વર્ટ કરવું છે. તો જો અહીંયા ઓબ્ઝર્વેશન એક શું દેખાય છે કે જેટલા બી લેખા છે બધા શું છે સ્ક્વેર છે. જેટલા બી અહીંયા બધા લેખા છે શું છે જો સ્ક્વેર છે. 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, 5 નો સ્ક્વેર 25 લાઈક ધેટ. તો આપણે આને કઈ રીતે લખી શકીએ સેટ બિલ્ડર ફોર્મમાં? તો કે x where x square અહીં શું લખાશે x where x square and x belongs to n. x square where x belongs to n. या फिर આ રીતે भी લખી શકશો કે x is equal to n square and n belongs to n. x is equal to n square અને n શેમાંથી લેવાનો છે નેચરલ નંબર માંથી. તો જો n ને આપણે શું લેવાનું હોય 1 2 3 4 એ રીતે. તો જો x બરાબર પહેલા 1 પુટ કરો અહીંયા તો x બરાબર કેટલા મળે 1 સ્ક્વેર. 2 પુટ કરો 2 સ્ક્વેર, 3 પુટ કરો 3 સ્ક્વેર, 4 પુટ કરો 4 સ્ક્વેર, આ રીતે 5 પુટ કરો 5 સ્ક્વેર. તો આ રીતના મળશે બધા. તો 1 4 9 16 25 આ રીતના મળશે. નાઉ કન્વર્ટ થઈ ગયું. મતલબ વેરીફાઈ બી કરી લેવાનું કે ફરીથી આવે છે કે નહીં જેમાં કન્વર્ટ કરવા કીધું હતું. એક્ઝામ્પલ નંબર નાવ જોઈએ આપણે 4. તો 4 નંબર જે છે એમાં એવું કીધું છે કે which of the following statement are true and which one are the false, justify your answer. તો કયું સ્ટેટમેન્ટ કરેક્ટ છે કયું સ્ટેટમેન્ટ ઇનકરેક્ટ છે આપણે જસ્ટિફાઈ કરવાનો છે આનો આન્સર. તો નાઉ લેટ્સ સે ફર્સ્ટ સ્ટેટમેન્ટ લઈએ. તો એ ફર્સ્ટ સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે 378 belongs to x where x is divisible by 9. divisible by 9. x where x is divisible by 9. મતલબ આપણે એવું ચેક કરવાનું છે. અહીંયા એમ કહે છે 378 જે છે એ આ સેટમાં છે. આપણને એ બિલોંગ્સ ટુ આપ્યું છે ને એનો મતલબ શું થાય 378 આ સેટમાં છે. તો જો આ સેટમાં હશે તો આપણે સાચું પડશે અને જો આ સેટમાં નહીં હોય તો આ સેન્ટેન્સ કેવું પડશે ખોટું પડશે. કારણ કે એ તો એવું કહે છે 378 આમાં છે અને આપણે ચેક કરી લેશું છે કે નહીં 378. તો આપણને શું કીધું આમાં આ સેટમાં કયા એલિમેન્ટ આવી શકશે જે એલિમેન્ટ 9 વડે ડિવિઝિબલ છે. x is the divisible by 9. જે એલિમેન્ટ 9 વડે જે નંબર 9 વડે ડિવિઝિબલ થશે એ બધા નંબર આમાં આવશે. તો આપણે જોઈ લઈએ 378 ડિવિઝિબલ છે યા નહીં. તો 9 વડે કોઈ નંબર ડિવિઝિબલ છે યા નહીં એને ચેક કઈ રીતે કરાશે? તો કે આપણે શું કરીએ છીએ તો કે 3 ની જે કી છે ફોલો કરીએ. જેટલા બી એમાં ડિજિટ આપેલા છે નંબરમાં એ બધાનું સમેશન કરી દેવાનું. જો એ ડિવિઝિબલ હોય 9 વડે તો એ નંબર 9 વડે ડિવિઝિબલ થશે. લેટ્સ સે 378 છે તો અહીંયા કેટલા થશે 3 + 7 10 + 8 એટલે કેટલા થયા 18. તો 18 9 વડે ડિવિઝિબલ છે જ. તો અહીંયા તમારે એ ચેક કરવાની જરૂર નથી કે આ 9 વડે ડિવિઝિબલ થશે કે નહીં. એમ ડિવાઈડ કરીને શું કરી દેવાનું સમેશન કરી દેવાનું બધા ડિજિટનો. 3 + 7 એટલે 10, 10 + 8 એટલે 18. જો એ સમેશન 9 વડે ડિવિઝિબલ આવે તો એ નંબર 9 વડે ડિવિઝિબલ હશે. તો કે સમેશન 9 વડે ડિવિઝિબલ આવે જ છે. 3 + 7 + 8 18. તો ડિવિઝિબલ આવે છે મતલબ એ ડિવિઝિબલ હશે એના વડે. તો અહીંયાથી આપણે શું લખશું કે પહેલું સ્ટેટમેન્ટ જે છે એ કેવું છે ટ્રુ કે ડિવિઝિબલ આવે છે. ફર્સ્ટ સ્ટેટમેન્ટ મતલબ 378 જે છે આ સેટમાં છે તો સ્ટેટમેન્ટ ટ્રુ છે. અને અહીંયા બી આપણને એમ જ કીધું છે કે 378 આ સેટમાં છે. સેકન્ડ વન માં એવું કીધું છે 2 does not belongs to x where x power 5 - 3x + 7 = 0. 2 does not belongs to x where x power 5 - 3x + મતલબ આ સેટમાં કેવા x આવશે જે આ કન્ડિશનને સેટિસ્ફાય કરતા હોય. x power 5 - 3x + 7 ને જે એલિમેન્ટ જે x સેટિસ્ફાય કરતો હશે એ બધા આપણે આ સેટમાં લખીશું. તો અહીંયા આપણને એવું કહેવા માંગે છે 2 આ સેટમાં નથી. હવે 2 એ સેટમાં હશે કે નહીં એ કોના ઉપર ડિપેન્ડ કરશે. જો 2 આને સેટિસ્ફાય કરે તો એ સેટમાં હશે. 2 આને સેટિસ્ફાય નહીં કરે તો એ સેટમાં નહીં હોય. તો આપણે ચેક કરી લઈએ કે અહીંયા 2 પુટ કરી દઈએ અગર તો x power 5 - 3x + 7 માં 2 પુટ કરો એટલે કેટલા થશે 2 power 5 - 3 ×
2 પ્લસ 7 તો 2 પાવર 5 32 માઇનસ 6 પ્લસ 7 એટલે પ્લસ 1 થશે. 2 પાવર 5 32 માઇનસ 6 પ્લસ 7 એટલે પ્લસ 1 એટલે કેટલા થશે 33. આપણે તો જવાબ શું જોઈએ 0. આ તો જવાબ 33 આવે છે. એનો મતલબ શું થયો 2 આને સેટિસ્ફાય નથી કરતું. તો 2 એને સેટિસ્ફાય નહીં કરતું હોય તો એ સેટમાં નહીં આવે, કારણ કે એ જ એલિમેન્ટ આમાં આવશે જે આ ઇક્વેશનને સેટિસ્ફાય કરે. બટ 2 આને નથી સેટિસ્ફાય કરતું તો એ સેટમાં નહીં આવે. એનો મતલબ શું થયો કે 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ, તો આ જે આપ્યું છે સાચું જ આપ્યું છે કે 2 આમાં નથી, તો કે નથી સેટિસ્ફાય નથી કરતો એટલે નહીં હોય. તો કે સેકન્ડ સ્ટેટમેન્ટ બી આ કેવું છે ટ્રુ છે. ચલો ફર્સ્ટ વન બી આપણું કેવું આવ્યું ટ્રુ આવ્યું, સેકન્ડ વન બી આપણું ટ્રુ આવ્યું. હવે થર્ડ વન જોઈએ. તો કે થર્ડ સ્ટેટમેન્ટ જે છે એમાં એવું આપ્યું છે કે 30 belongs to y. 30 belongs to y where the sum of all possible factors of y is 2y. Sum of all positive લખ્યું છે, સોરી, sum of all positive factors of y is 2y. તો આમાં શું કહેવા માંગે છે કે આને જે સેટિસ્ફાય કરતું હશે એ જ આ સેટમાં આવશે. હવે આ કન્ડિશન શું છે આ સેટની કે સમ ઓફ ઓલ ધી પોઝિટિવ ફેક્ટર્સ ઓફ y is 2y. મતલબ કોઈ એક નંબર આપ્યો હોય એના તમારે બધા જ પોઝિટિવ ફેક્ટર ફાઇન્ડ કરવાના. પછી એને તમે જો સમેશન કરી દો, કારણ કે સમ ઓફ ઓલ ફેક્ટર કીધું છે, અગર એનું સમ કરો તો એ કોના બરાબર મળવું જોઈએ 2y બરાબર મળવું જોઈએ. 2y મતલબ જે તમે નંબર લીધો હતો એનું ડબલ એ થવું જોઈએ. જે સમેશન કરો તો જે જવાબ મળે એ શું હોવું જોઈએ તો કે નંબરનો ડબલ. એવું હશે તો એ નંબર આવશે, નહીંતર એ સેટમાં નહીં આવે. આપણને અહીંયા શું કીધું છે ચેક કરવાનું 30 કે 30 આ સેટમાં છે એવું કે છે. આ ત્રીજું સ્ટેટમેન્ટ આપણે ચેક કરી લઈએ છે કે નહીં, આપણે તો એ ચેક કરવાનું છે ટ્રુ યા ફોલ્સ. તો 30 ના ફેક્ટર બધા ફાઇન્ડ કરો. 30 ના ફેક્ટર્સ કેટલા થશે બધા, તો કે 30 ના ફેક્ટર્સ જોઈએ તો 1 2 ફેક્ટર્સ મતલબ જે ડિવાઈડ કરતો હોય નંબરને એ બધા એના ફેક્ટર હોય. તો 1 2 ધેન આફ્ટર 3 4 ડિવાઈડ નહીં કરે, 5 6 7 નહીં ચાલે, 8 નહીં, 9 નહીં, 10 then after 11 12 નહીં, 15 direct and then after direct 30. તો એટલા ફેક્ટર્સ હશે 30 ના કેટલા 1 2 3 5 6 10 15 અને 30 આટલા ફેક્ટર થયા. આ બધાનું સમેશન કરીએ અગર 1 2 3 5 6 10 15 અને 30 આ સમેશન કરશો એટલે કેટલો આવશે તો કે આ કેટલા થાય છે પાછળના તો કે 40 55 આ 11 3 14 ને 2 16 ને 17 એટલે કેટલા થાય છે મતલબ 45 પ્લસ 17 એટલે કેટલા થશે 45 17 2 12 એટલે અરાઉન્ડ 62 થશે. આ કેટલા થશે 55 સોરી આ 45 નહીં 55 એટલે 72 થશે. આ 55 પ્લસ આગળના બધા જે છે 17 તો કેટલા થયા ટોટલ 72. આન્સર જે આવ્યો એ કોના બરાબર હોવો જોઈએ 2y બરાબર હોવો જોઈએ, કારણ કે આપણે એ જ કીધું છે સમ ઓફ ઓલ ધી પોઝિટિવ ફેક્ટર ઓફ y is 2y. y આપણે આ લીધો હતો નંબર 30 તો 2y કેટલા થાય તો કે 2 into 30 બરાબર કેટલા થશે 60. પણ આપણને તો જવાબ મળ્યો એ કેવો મળ્યો છે 72. આ બે ઇક્વલ નથી થતા. એનો મતલબ 30 જે છે આ સેટમાં નહીં હોય, બીકોઝ જો આ સેટમાં હોય કોઈ પણ મેમ્બર તો એને એની કન્ડિશન સેટિસ્ફાય કરવી પડે. બટ 30 જે છે એના માટે આપણે જોઈએ તો સમેશન બધા ફેક્ટરનો 72 થાય છે. આવો કેટલો જોઈતો હતો 60. જો 60 આવતે તો એ સેટમાં એને મેમ્બર આપણે રાખી શકીએ, બટ 60 નથી આવતો, ધેટ્સ વાય આપણે એને મેમ્બર નહીં રાખી શકીએ. પણ અહીંયા કીધું છે મેમ્બર છે, એનો મતલબ આ સ્ટેટમેન્ટ કેવું છે ખોટું છે કે 30 તો આનો મેમ્બર નથી અને છતાં એમ કહે છે 30 આનો મેમ્બર છે, તો આ સ્ટેટમેન્ટ ખોટું છે અહીંયા.